હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ માય ફર્સ્ટ વિડીયો. હું આ વખતે ફર્સ્ટ વિડીયોમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ એન્ડ સૌથી ડિલિશિયસ ઊંધિયું ગુજરાતી એની સ્ટાઇલ તમને બતાવું છું. ફટાફટ અડધો કલાકમાં જ બની જાય એવી, કુકરમાં બને એવી ઝંઝટ વગરની રેસીપી તમને શીખવાડું છું. ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જુઓ, સૌથી પહેલાં દેશી પાપડી લેવાની છે. દેશી પાપડી આવી જાડી આવે છે. મેં 1.5 કિલો દેશી પાપડી ફોલેલી લીધી છે. એમાંથી થોડા છોતરા પણ લેવાના અને થોડા દાણા પણ લેવાના. જે પતલા પતલા છોતરા હોય એ છોતરા લઈ લેવાના, એટલે એનાથી થોડું આપણાને હેલ્ધી મળે. હવે આપણે ફક્ત પાપડીને સૌથી પહેલાં એક સીટી મારીને વઘારી દઈશું. પાપડી થોડી કડક ના લાગે, સોફ્ટ લાગે એટલા માટે. તો હું 1 ટેબલ સ્પૂન તેલ લઉં છું. એમાં હું ગરમ થવા દઈશ. પછી હું અજમો નાખીશ. રાઈ નાખીશ 1 સ્પૂન. અડધી સ્પૂન અજમો અને 1 સ્પૂન હિંગ. હવે એમાં આપણે આજે આમાં ફક્ત ને ફક્ત લીલો મસાલો કરવાનો છે. એના માટે હું આમાં આદુ મરચાંની પેસ્ટ 1 સ્પૂન એડ કરીશ. આપણે ભરવાના છે બટાકા, રીંગણ એ બધા ભરવાના છે, એટલા માટે એમાં પણ આ મસાલો જશે. એટલે આપણે આજે ફક્ત ને ફક્ત આમાં થોડુંક નાખીશું. જરૂરિયાત પાપડીની જરૂર છે એટલું જ. હવે હું પાપડી નાખું છું 1.5 કિલો. તમે ચાહો તો તેલ વધારે નાખી શકો છો, કેમ કે આ બધું ઊંધિયામાં તમને જેટલી ક્વોન્ટિટી લાગે વધારે તેલ ખાવા. બાકી ઊંધિયામાં હજી આના પછી ફરીથી આપણે તેલ થોડું રેડીશું. પાપડીને બાફવા માટે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું. એક સ્પૂન મીઠું નાખીશું. અડધી સ્પૂન ખાંડ નાખીશું. ખાંડથી પાપડીનો કલર લીલોનો લીલો રહેશે. હવે એને થોડી હલાવીને આપણે બાફવા દઈશું. અડધી સ્પૂન હળદર નાખીશું. અને 1 સીટી મારીને બંધ કરી દઈશું. ત્યાં સુધી આપણે બટાકા કેવી રીતે ભરવાના છે, રીંગણ, એનો મસાલો તૈયાર કરીશું. હવે ફ્રેન્ડ્સ હું 200 ગ્રામ જેટલા ધાણા લઈશ. લીલા મેં સમારીને રાખેલા છે. એમાં હું 1, 2, 6 સ્પૂન ધાણા જીરું નાખીશ.
એક અડધી સ્પૂન હળદર, શું કરે આદુ મરચાંની પેસ્ટ લગભગ મેં 20 મરચાં અને 25 ગ્રામ આદુ લીધું છે. હવે આ બધાને મિક્સ કરીશ. એની અંદર મીઠું નાખીશ. ચાર સ્પૂન મીઠું નાખું છું. સ્વાદ અનુસાર નાખવાનું. આમાં બટાકા રીંગણ ભરવાના છે એટલે આપણે એ હિસાબથી નાખીએ છીએ. અને આમાં થોડું ખાંડ નાખીશું આપણે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. આનાથી ઊંધિયું હંમેશા તીખું ને કડવો ટેસ્ટ હોય છે. એટલે હવે હું આમાં ટર્ન બાય ટર્ન ભરીશ. આપણો મસાલો રેડી થઈ ગયો છે. મસાલો હવે ભરીશ. 1 સ્પૂન ગરમ મસાલો. બટાકાને મેં આવી રીતે ચપટી એક ઉપર અને એવા 4 કાપા પાડીને હવે 20 બટાકા લીધા છે. નાના નાના પીસ બટાકા લીધા છે. એમાં આવી રીતે ફિલ કરીને મસાલો ભરવાનો છે. મસાલો બહુ જ ટેંગી છે. 20 બટાકા નાના નાના. દાણાના લીધે મસાલો થોડો જાડો થશે. રવ ભરવાથી ખાવામાં ઊંધિયું ટેસ્ટી લાગે છે. છેક સુધી કાપા નહીં પાડવાના, નહીં તો બટાકા છૂટા પડી જશે. બટાકાને થોડા નીચેનો ભાગ બાકી રાખીને કટકા કરવાના. ખાલી કાપા જ પાડવાના છે. જો ફ્રેન્ડ્સ, આવી રીતના સરસ બટાકા ભરી દીધા છે. હવે હું કુકર થઈ ગયું છે. કુકર ખોલીને હવે હું એમાં બટાકા નાખીશ. હવે આપણે થોડું એમાં તેલ એડ કરું છું. 2 સ્પૂન. આ તેલ કાચું નહીં લાગે કેમ કે 3 ઊંધિયામાં તેલ તો હોય છે જ. હવે એમાં ભરેલા બટાકા મૂકી દઉં છું. થોડો મસાલો પણ હું એની અંદર પકડાઈ દઈશ. ખાલી પહેલાં બટાકા જ નાખીશ. પાણી અડધો ગ્લાસ પાણી. હલાવવાની જરૂર નથી, હલાવીશું પછી. હવે આપણે 1 સીટી વગાડી 2 સીટી વગાડી દઈશું બટાકા. ત્યાં સુધી આપણે રીંગણ ભરી દઈએ. રીંગણ
શક્કરિયા, ટામેટાં, એક ટામેટું ટેંગી ટેસ્ટ માટે એને મેં કટ કર્યું છે. શક્કરિયાને 200 ગ્રામ શક્કરિયા લીધા છે. એને ફક્ત વચ્ચેથી એક કટ કરવાના છે, એમાં કરવાનું નથી. રીંગણને મેં 200 ગ્રામ રીંગણ લઈને એને મેં વચ્ચેથી 4 કટકા કર્યા છે. રીંગણને ઊંધી સાઈડથી કટકા કરજો, જે ટૂંક છે ત્યાંથી ને એને નીચેથી કરજો, એટલે એને સ્પેસ મળી રહે અને ખુલ્લે વધારે. હવે એમાં હું ભરીશ, ફક્ત રીંગણમાં ભરવાનું છે. અને ભરી દીધું એક રીંગણ. જે મસાલો આપણે જે કર્યો છે એ જ મસાલો ભરી રહ્યા છે આપણે. રીંગણ ભરી દીધા છે 200 ગ્રામ. હવે આ જે શક્કરિયા છે, ટામેટાં છે, એ આ જે મસાલો બધો છે એમાં હું રગદોળી દઈશ. અને બધો મસાલો વપરાઈ જશે, કોઈ મસાલો બાકી નહીં રહે. અને આપણે 2 સીટી વાગી જાય બટાકાને, ખોલીને પછી આપણે નાખીશું. ખોલી દીધું છે કુકર. હવે એમાં હું ભરેલા રીંગણ, ટામેટાં અને શક્કરિયા નાખી એક સ્પાઈસી કરવા માટે હવે એમાં હું અડધો ગ્લાસ પાણી રેડું છું. અને થોડું હલાવી દઉં છું. અને ફક્ત એક જ સીટી મારીશ. રીંગણના હિસાબથી એક જ સીટી મારવાની છે. અને પછી આપણે એને એક તાવડીમાં કાઢી દઈશું. હવે આપણે મૂઠિયા જોઈશું. મેથીની ભાજીના મૂઠિયા અંદર નાના નાના નાખવા માટે. તેની માટે મેં 150 ગ્રામ જેટલી મેથીની ભાજી લીધી છે. એમાં હું ચણાનો લોટ નાખીશ. અને ઘરમાં હોય તો થોડો કકરો લોટ ઘઉંનો નાખવાનો. ચણાનો લોટ 2 સ્પૂન, ચણાનો લોટ. અને એમાં હવે આપણે મસાલો ભરીશું. લીલા આદુ મરચાં, થોડી હળદર, અડધી ચમચી હળદર, અડધી ચમચી સહેજ અજમો, હિંગ, અડધી ટીસ્પૂન હિંગ. અને આમાં પણ આપણે થોડી ખાંડ નાખીશું, 1 ચમચી જેટલી ખાંડ. મીઠું નાખીશું, સ્વાદ અનુસાર અડધી ચમચી, 1 ચમચી જેટલું મીઠું જશે. હવે આદુ મરચાંની પેસ્ટ નાખીને હું એ જ બાઉલમાં આદુ મરચાં જે પીસ્યા છે એ જ બાઉલમાં રાખીને હું લોટ બાંધી દઉં છું.
બહુ બેગ નાખવાનું નથી, બહુ બેગ નાખવાથી ખરાબ થઈ જાય છે. થોડોક સોડા નાખીશું. એક પિંચ જેટલો સોડા. બહુ પાણી યુઝ નથી કરવાનું. અને હવે આપણે એમાં લોટ બાંધી દઈશું. લોટ એટલે મુઠિયા કહેવાય આને. થોડા બાઇન્ડિંગ જેટલો લોટ એક ચમચી ઘઉંનો લોટ નાખ્યો. સરસ લોટ બાંધેલો છે. હવે આમાં મક્કા વળીને હું તળીશ. આટલા નાની નાની મુઠિયા, આટલા નાના મુઠિયા તૈયાર થઈ ગયા છે. યમ્મી મુઠિયા થયા છે. હવે આપણે જ્યારે જમવું હોય ત્યારે આપણા ઊંધિયામાં મિક્સ કરીશું અને બહાર ખવાય તો પણ ખવાય અને સરસ લાગે. ઊંધિયું રેડી છે. ટેસ્ટ કરી જુઓ. બટાકા, આખા બટાકા, રીંગણ પણ આખા જ રહેશે. આ પાપડી, ટામેટાં, આ સક્કરિયું, બધી જ વસ્તુ આખી જોવા મળશે. આજે પેલા બેન બી આવશે. જયશ્રીબેન આયા નથી ને કાલે એટલે. હા, હજી એક વખત બને પછી ખબર પડે. અચ્છા અચ્છા. હા, શું જો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ અને ગ્રીન આ વિડીયો મૂક્યો અંદર નાખો. થોડું લીલું લસણ અને થોડા ધાણા. તમારું ઊંધિયું તૈયાર છે. જોઈને મને કહેજો તમને કેવું લાગ્યું. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને પછી હું ફર્ધર વિડીયો એકદમ સાદી રેસીપીવાળા બધા જ મૂકીશ.